શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ મંડળ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન ભટાર અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ સુરત મંડળ દ્વારા પાછલા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીનો હવન રાખવામાં આવે છે। તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે અને વિશાળ અને સ્નેહ મિલનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત સહિત અન્ય શહેરોમાંથી પણ મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આપના પરિચય? મારું નામ રમેશભાઈ ઈશુલાલ પારેખ, મુંબઈ મંડળનો હું પ્રમુખ છું અને અમને લોકોને દર વર્ષે આ સુરત મંડળની ઉજવણીમાં બોલાવે છે અને અમે લોકો હર્ષ ઉલ્લાસથી અહીં આવીએ છીએ અને આ મંડળ વર્ષોથી ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે અને એમાં આ વખતે આ નવી બોડીએ ચાંદ 4 પૂરી દીધા છે। એવું ખૂબ આયોજન, બહુ સુંદર આયોજન કર્યું છે અને દર વર્ષે આવું જ આયોજન કરીએ છીએ। આ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ અને એમની ટીમ, જે નવી ટીમ છે, તે ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે, બાળકોને ઇનામ આપે છે અને દર વર્ષે આ પ્રોગ્રામ સારો બનતો રહે એવી માતાજીને પ્રાર્થના। મારું નામ નાઈ જયેશકુમાર ઉમાકાંત, હું શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ સુરત મંડળનો સેક્રેટરી છું। આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ સમાજોથી રાખાયો? આજ રોજ અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ ખાતે અમારા જો સમાજનો 15મો વાર્ષિક સ્નેહ મિલન, બાળકોનો ઇનામ વિતરણ તથા શ્રી મા લીંબચ ભવાનીનો ચૈત્ર નવરાત્રી નિમિત્તે વર્ષોથી પરંપરાથી અમારા જે માતાજીનો યજ્ઞ થાય છે તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાંથી 1500થી પણ વધારે જે અમારા સમાજના માણસો જે ઉપસ્થિત છે, તે સિવાય મુંબઈ મંડળ, અમદાવાદ મંડળ તથા અમારા વિભાગીય 6 મંડળના મહેમાનો પણ અત્રે ઉપસ્થિત છે અને તમામનો સાથ અને સહકાર મળે છે। 400થી પણ વધુ બાળકોને અમે ઇનામ વિતરણ કરેલું છે અને તમામે આજનો અમારા માટે મા કુળદેવી, અમારી કુળદેવી લીંબચ છે, તો આજે અમારા માટે એક આનંદનો અવસર હોય છે અને અમારા માટે એક ખુશીનો દિવસ હોય છે। તો અમે લોકો તમામ સમાજના લોકો ભેગા થઈએ છીએ અને મા લીંબચની આરાધના કરીએ છીએ। આજે અમે લોકો ધંધા વ્યવસાયથી પણ દૂર રહી અને અમારી જે કુળદેવી લીંબચ ભવાની છે એની પૂજા અર્ચના કરીએ છીએ અને આખો દિવસ આનંદથી વિતાવીએ છીએ।